પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ વીટીવીમાં આપનું સ્વાગત છે. ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે આપણી વચ્ચે એક એવા મહેમાન છે કે જે સમગ્ર ગુજરાતને ખળભળાવી રહેલા પાટીદાર અનામત આંદોલનને સામી છાતીએ મુકાબલો કરવામાં પ્રથમ ક્રમે છે. રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પછી સૌ પ્રથમ ક્રમે આવતા નીતિનભાઈ પટેલ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. નીતિનભાઈ, ઓફ ધ રેકોર્ડ વાતો કરવા માટે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલાં એ વાત કરો કે આપ બાળપણથી લઈને અત્યાર સુધીની આપની જીવન સફર કેવી રહી? હું મહેસાણા જિલ્લાના કડીનો વતની છું અને કડીમાં વિદ્યાર્થી કાળથી જ મારામાં લોકોના નાના મોટા કામકાજ કરવા, મદદરૂપ થવું, મોહલ્લો હોય, સોસાયટી હોય, એ મદદરૂપ થવાની પહેલેથી મારા મનમાં ભાવના અને રાષ્ટ્રીય વિચારો પણ ખૂબ એ કક્ષાના કે દેશ માટે કંઈ કરીએ, સમાજ માટે કંઈ કરીએ. કોલેજમાં જ્યારે હું એફઆઈમાં હતો એ વખતે નવનિર્માણ આંદોલનની શરૂઆત થઈ. વિદ્યાર્થીઓની સાથે કામ કરી નવનિર્માણ આંદોલનમાં સક્રિય બન્યો અને મારું વાંચન એ વખતથી જ ખૂબ ઘનિષ્ઠ હતું. મોટા લેખકો, સારા લેખકોના ઐતિહાસિક, રાજકીય, રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત ધાર્મિક એવા અનેક પુસ્તકો અત્યાર સુધી જે વાંચ્યા એનો પણ એ વખતે મને મનમાં પ્રભાવ કે આપણે કંઈક કરીએ. એ વખતે કોંગ્રેસની સરકાર હતી. ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓ ખૂબ પ્રજામાં ચર્ચાતા હતા. હું ચોક્કસ એટલું કહીશ કે એટલી બધી મારી એ વખતે વિચારશક્તિ કે સમજશક્તિ સ્વાભાવિક છે કે વિદ્યાર્થી અવસ્થામાં ન હોય કે આ બધા મુદ્દાઓ કેવી રીતે હલ કરી શકાય. પણ બધાની સાથે રહીને ધીમે ધીમે એ આંદોલનમાં સક્રિય થયો. અને અત્યારે ગુજરાતના જે નેતાઓ છે એ નેતાઓ પૈકીના ઘણા નેતાઓ એમાં અગ્રેસર હતા. ત્યાર પછી કટોકટી આવી. ત્યારે સંઘના સ્વયંસેવક તરીકે મારી જે જાણકારી હતી એ પ્રમાણે દેશને કટોકટીમાં મૂકી અને દેશની લોકશાહીને ગળે ટૂંપો મૂકવાનું કામ કોંગ્રેસે એક તો ઇન્દિરા ગાંધીએ કરેલું. એટલે એક કાર્યકર તરીકે એમાં મેં શરૂઆતથી જોડાયેલો. ત્યારથી શરૂ કરીને મારું જીવન સામાજિક રીતે અને રાજકીય રીતે ઘડતર થયું મારું. નીતિનભાઈ, એ 2 મહિના પહેલાંથી આપણે જો વિચાર કરીએ તો શરૂઆતમાં પાટીદાર આંદોલન શરૂ થયું એ પણ સરકાર ભાંપી ન શકી અને જે રીતે બહાર આવ્યું ત્યારે શરૂઆતમાં એને કંટ્રોલ કરવા પાછળ ક્યાંક કોઈક પ્રકારની ઉદાસીનતા અથવા તો પાટીદારનું તૃષ્ટિકરણ કહી શકાય એવી રણનીતિ અને હવે એકદમ કડક. તો આમાં કોઈ રણનીતિક ભૂલ નહીં કહેવાય આ બધી? ને આમાં આપણે લોકશાહી દેશમાં છીએ, લોકશાહી રાજ્યમાં છીએ. કોઈ પણ નાગરિક પોતાની માગણીઓ માટે, કોઈ પણ સંગઠન પોતાની માગણીઓ માટે કોઈ પણ આંદોલન કરે, રેલી કાઢે, સભા કરે તો લોકશાહીમાં એ આપણે મંજૂરી આપતા હોઈએ છીએ. પાટીદાર આંદોલન હોય, ખેડૂતોનું કોઈ આંદોલન હોય કે અનેક નાના મોટા કાર્યક્રમો, માગણીઓ તો સરકારોમાં દરેક જગ્યાએ નાની મોટી સતત ચાલતી હોય. તો આ તો સતત ચાલતી પ્રક્રિયા છે. વિદ્યાર્થીઓના નાના મોટા પ્રશ્નો હોય. એટલે આ જે આંદોલન દરમિયાન રેલીઓ નીકળી એ બધી લગભગ શરૂઆતમાં શાંતિપૂર્વક નીકળી. શરૂઆતમાં વિસનગરમાં જ એકવાર ધારાસભ્યની સાથે વિસનગરમાં જે બનાવ બન્યો 25મી ઓગસ્ટે ખ્યાલ આવી ગયો, એના અંગેની ફરિયાદ થઈ અને રેલી જે વિસનગરની નીકળી એ રેલી શાંત હતી. રેલી પત્યા પછી તોફાન થયું. અમારા ધારાસભ્યની ઓફિસને તોડફોડ કરી નુકસાન કર્યું. એની પોલીસ ફરિયાદ જે તે વખતે થઈ છે. અને એકલા પાટીદાર સમાજે રેલી કાઢી છે એવું નહીં. ક્ષત્રિય સમાજે રેલી કાઢી છે, બ્રહ્મ સમાજે રેલી કાઢી છે, નાની મોટી અનેક જ્ઞાતિઓએ પોતાના આવેદનપત્રો કલેક્ટરોને આપ્યા છે, અમારી સુધી આવીને રજૂઆત કરી ગયા છે. એટલે કોઈ પણ રજૂઆત સ્વીકારવી, સાંભળવી અને એનો શક્ય હોય એટલો ઉકેલ કરવો એ અમારી પોલીસને ખૂબ લિબરલ રાખી. પોલીસને પણ હાથ પગ બાંધી દીધા. ત્યાં સુધીની છૂટ પાટીદારોને આપવામાં આવી અને હવે પોલીસ અને વહીવટીતંત્ર એટલું બધું કડક છે કે એક હાર્દિક કે 2-4 જણને કરવા માટે આખી સરકારી તંત્ર કામે લાગી જાય. તો આ એક વિચિત્ર વાત નથી? જે બનાવો બન્યા,
જે ફરિયાદો દાખલ થઈ એના અંગે હવે પોલીસ એની રીતે કાર્યવાહી કરતી હોય. પણ આપે કીધું આંદોલનની કરવાની દરેકને છૂટ છે, તો આંદોલન કરતા ઉપર રાજદ્રોહનો છૂટ ગુનો છે. લાગી જાય ત્યાં સુધીની ઘટનાઓ છે આ? નહીં, દરેક વસ્તુની મર્યાદા હોય. ઓકે. કોઈ પણ વસ્તુ લોકશાહીમાં કાયદાકીય મર્યાદામાં રહી દરેક વ્યક્તિ કરી શકે. અમે ચલાવ્યું છે. 140 જેટલી રેલી નીકળી તો એમને એમ નથી નીકળી. ઓકે. પણ એ દરમિયાન કોઈએ ગેરરીતિ કરી હોય, કોઈએ કોઈ ભાષણમાં વધારે પડતું ઉશ્કેરણી કરી હોય, કોઈ જ્ઞાતિને દુઃખ થાય એવું કોઈ બોલ્યું હોય અને એના અંગે કોઈ નાગરિકે ફરિયાદ કરી હોય તો એની કાર્યવાહી તો કાયદા મુજબ દરેકને કરવી પડે. ગુજરાતની અંદર પાટીદારોનું વર્ચસ્વ છે એ તો જાહેર બાબત છે. આપના ભારતીય જનતા પક્ષમાં પણ 40થી વધારે ધારાસભ્યો પાટીદારો છે. એમ છતાં આંદોલન જો ન રોકી શકાયું તો એનો અર્થ શું કરી શકાય કે આપના નેતાઓનો સમાજની ઉપર એમનો પ્રભાવ ઘટી રહ્યો છે કે પછી કોઈ બીજું રાજકીય કારણ હોય કે જે ક્રાઇસિસની અંદર સરકારને બચાવવા મેદાને ન આવ્યા હોય? શું આ હોઈ શકે? પાટીદાર સમાજ મોટો સમાજ છે. ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં પાટીદારો વસે છે. સામાજિક રીતે, વ્યાપારિક રીતે, આર્થિક રીતે, ધંધાકીય રીતે, શૈક્ષણિક રીતે, બધી રીતે આ સમાજ પ્રભાવશાળી સમાજ છે. રાજકારણમાં પણ ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકારો હતી ત્યારે પટેલોને ઘણું મોટું નુકસાન થયું છે, ઘણું મોટું સહન કરવું પડ્યું છે. અને એમાં પણ જ્યારે માધવસિંહભાઈ મુખ્યમંત્રી હતા એ વખતે જે આંદોલનો થયા, એ પછી જે આંદોલનો થયા એમાં એ વખતની સરકારોએ પાટીદારો પર ઘણો અત્યાચાર કર્યો છે અને સરકારની ઊંઘથી ઘણું નુકસાન સમાજને સહન કરવું પડ્યું છે. પણ અમારી સરકારે કાયદો અને ન્યાય બધા માટે સમાન રાખી અને કોઈને અન્યાય ના થાય એ પ્રમાણે શક્ય હોય એટલું કાળજી રાખી અને કાર્યવાહી કરી છે. આમાં આશ્ચર્યની વાત એટલી છે કે પાટીદાર આગેવાનો આટલા હોવા છતાં સરકાર ઘણી બધી ડિફેન્સમાં રહી. આજે પણ હજી મામલાઓ કેવા એવા છે કે જે થાળી વગાડીને મહિલાઓ નીકળી પડે કે એ ખાલી આંદોલનકર્તાઓની વાત નથી, પણ આપણા જે આગેવાનો જે બહાર આવવા જોઈએ, આમાં સુધીરભાઈ કરવો એવું જોઈએ, છે એ કે ચિત્ર જોવા નથી મળતું. આમાં કોંગ્રેસ પર મોટા પ્રમાણમાં ભળી. પણ કોંગ્રેસ એવું મારી શક્તિશાળી વાત સાંભળો. કોંગ્રેસ શક્તિશાળી છે જ નહીં, પણ કોંગ્રેસના પટેલ કાર્યકરો પણ હોય એ સ્વાભાવિક છે. પણ એ તો 15 વર્ષથી એનો સામનો એમને તો આપણે ભલે ઓછી સંખ્યામાં હોય પણ હવે એમને આની તક મળી હોય કે એમને એમ લાગે કે અમારા હાથમાં હવે બધું આવી ગયું છે એટલે 5-25 કોંગ્રેસના લોકો ભેગા થઈ બહેનોને આગળ કરી. દાખલા કે એક ગામમાં 5000ની પટેલોની વસ્તી હોય, એમાંથી 100-200 બહેનો એ આવે અને વિરોધ કરે એટલે આખું ગામ વિરોધમાં છે એવું માની ના લેવાય. પણ કોંગ્રેસના લોકો આમાં ખૂબ સક્રિય છે. પહેલાં કોંગ્રેસ પડદા પાછળ રહીને કામ કરતી હતી. હવે એમને એમ લાગ્યું કે હવે આમાં આપણે જો ખુલ્લા નહીં પડીએ તો આંદોલન હવે ધીમે ધીમે ગુજરાતમાં પાટીદારો સમજતા થયા છે. અને ખાસ કરીને અમારી સરકારે જે આ શિક્ષણ માટેની યોજના આપી એ યોજનાના કારણે મોટાભાગના દરેક જ્ઞાતિ સમાજ જે અનામતમાં નહોતા આવતા એમણે બધા સ્વીકાર્યું કે સરકારે 1000 કરોડ રૂપિયાનો ખર્ચો થાય એ પ્રમાણેની યોજના અમારા તેજસ્વી બાળકોને જે અભ્યાસ કરવા માટેની સહાય યોજના જે બહાર પાડી એના કારણે કોંગ્રેસને એમ લાગ્યું કે હવે આંદોલન ઠપ થઈ જશે, અમે પડદા પાછળ રહીને જે મહેનત કરી એ બધી નકામી જશે. પણ મારે ગુજરાતની પ્રજાને, દર્શકોને જાણકારી માટે કહેવું છે કે વકીલ પોતાની કોઈ પ્રેક્ટિસ કરે, વકીલાત કરે એનો અધિકાર છે. પણ જે અત્યારે માંગુકિયા વકીલ છે હાઈકોર્ટમાં, બાબુભાઈ કોઈ પણ અસીલનો કેસ હાઈકોર્ટમાં કાયદાકીય રજૂ કરે અને ન્યાય મેળવવાનો પ્રયત્ન કરે, એમના અસીલ માટે પ્રયત્ન કરે એ સમજી શકાય. પણ હમણાં 2 દિવસ પહેલાં બાબુભાઈ માંગુકિયાનો મેં પોતે ઇન્ટરવ્યૂ જોયો અને વકીલ તરીકે એમણે જાહેરમાં એમ કહ્યું કે આ બધું જે ચાલતું હોય ભલે ચાલે પણ હવે પટેલો મતદાન દ્વારા આ બધું બતાવી આપશે કાયદાકીય રીતે. હું એટલું ચોક્કસ કહીશ કે બાબુભાઈ ફક્ત વકીલ નથી, એ કોંગ્રેસના સક્રિય કાર્યકર છે. 2 વખત વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે એ લડી ચૂક્યા છે અને બંને વખતે એમનો પરાજય થયો છે. એટલે આ પટેલ અને બિન અનામત વર્ગોના જે જ્ઞાતિઓ છે એને આગળ કરી અને કોંગ્રેસ પોતાનું
બે બાજુનું કામ કરે છે. એક બાજુ ઓબીસી વર્ગમાં પણ કોંગ્રેસના કાર્યકરો અનામત જે જ્ઞાતિઓને મળે છે એ સમાજમાં પણ જુદી રીતે ઉશ્કેરણી કરે છે. ત્યાં જઈને એમ કે આ પટેલો તમારું બધું લઈ લેશે, તમે ક્યાંય ના નહીં રહો. એક બાજુ કોંગ્રેસના કાર્યકરો બક્ષીપંથ સમાજમાં, આદિવાસી સમાજમાં, દલિત સમાજમાં જઈ આવા ભાષણ કરે અને બીજી બાજુ કોંગ્રેસના જ પટેલ આગેવાનો એ પાટીદારોમાં જઈ અથવા બીજી જ્ઞાતિઓમાં જઈ અને ઉશ્કેરણી કરે. એટલે કોંગ્રેસને તો અનામત મળે કે ના મળે કે રાજમાં બીજી રીતે કોઈ વિકાસ થાય કે એમાં કોઈ રસ નથી. એમને તો ગમે તેમ કરી આ સ્થિર પ્રગતિશીલ સરકારને ભારતીય જનતા પક્ષની પ્રજા સાથેનો જે પ્રેમ અને વિશ્વાસનો નાતો છે એમાં કેવી રીતે રૂકાવટ આવે, ભારતીય જનતા પક્ષ કેવી રીતે બદનામ થાય, આ સરકાર કેવી રીતે બદનામ થાય અને અમે કેવી રીતે સત્તા મેળવી લઈએ, એ રીતે કોંગ્રેસ કામ કરે છે. ભારતીય જનતા પક્ષના તમામ નેતાઓએ એક સૂરે એક સાથે મળીને શરૂઆતથી આ આંદોલનને ખાળવા પ્રયત્નો કર્યા હોય એવું આપ માનો છો? બિલકુલ. ભારતીય જનતા પક્ષના બધા જ કાર્યકરો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને મોવડી મંડળ બધા જ સાથે રહી નિર્ણય કરી અને જેટલું શક્ય હોય એટલું. અમે એમ નથી કહેતા કે સરકારે કંઈ કર્યું નથી. સરકારે જે યોજના કરવાની હતી એ યોજના અમલમાં મૂકી. આ જ મંચ ઉપરથી આપના પક્ષના વરિષ્ઠ નેતા રૂપાલાજીએ પાટીદાર અનામત આંદોલનના પ્રશ્નને શુભ સુકન્યા ગણાવ્યો હતો. બીજું, દિલીપભાઈ સંઘાણીએ એમ કીધું હતું કે અમારો પક્ષ બહારથી ભલે બરાબર દેખાતો પણ અંદર બધું ડગમગી ગયેલું છે. આપ શું કહેશો? એ બંને એ કયા સંદર્ભમાં એમની વાત કરી એ સંદર્ભ જાણ્યા સિવાય એના વિશે હું કોઈ અભિપ્રાય આપી શકું નહીં. આપની સામે પણ આક્ષેપ થાય છે. એક તરફ આપ પાટીદાર આંદોલન ખાળવા રાત દિવસ મહેનત કરો છો, વરિષ્ઠ મંત્રી છો, મુખ્ય જવાબદારી નિભાવો છો, અને બીજી તરફ કોઈ એમ કહેતો હોય તમારા પક્ષના બી આગેવાનોમાં ચર્ચા કે નીતિનભાઈ આની પાછળ છે. આને આપ કઈ રીતે જુઓ છો? નહીં, મારે એનો કોઈ જવાબ આપવો નથી. ભારતીય જનતા પક્ષના રાજ્યના લાખો કાર્યકરો, અમારા અનેક અગ્રણીઓ અને આખી સરકાર અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ. કોઈ એકબીજાના ઉપર આક્ષેપ કરે, કોઈ એકબીજા વિશે પાયાવિહીન વાત કરે તો સ્વાભાવિક છે કે અમારે એકબીજાને કોઈનો જવાબ આપવાની જરૂર નથી. કારણ કે દરેક પોતપોતાના એંગલથી પોતાની વાત કરતા હોય છે. એટલે પણ હું એક જવાબદાર કાર્યકર તરીકે ચોક્કસ કહીશ, અમે એકલું રાજકારણ નહીં, મેં કહ્યું પ્રમાણે કોઈ પૂર આવે, કોઈ કુદરતી આફત આવે તો ભારતીય જનતા પક્ષના કાર્યકરો, હોદ્દેદારો એ પ્રજાની વચ્ચે જઈને અમે કાયમ ઉભા રહ્યા છીએ. પણ વહીવટી સ્તરે જો વાત કરીએ નીતિનભાઈ, તો હાઈકોર્ટની અંદર સરકારના 3 વટ હુકમો રદબાતલ જાહેર થયા, તો આ એક સરકારને નીચા ધોરણું થયું ન કહેવાય? નહીં, અમારી જે લાગણી છે કે રાજમાં શાંતિ રહે, સદભાવના રહે અને દરેક સમાજ જ્ઞાતિને અનામત વર્ગના હોય કે બિન અનામત વર્ગના હોય દરેકને સરખી વિકાસની તક મળે, દરેક તેજસ્વી વિદ્યાર્થીઓને એની કારકિર્દીનું ઘડતર કરવાની તક મળે. ત્યારે સ્વાભાવિક છે કે રાજ્યમાં જે અત્યારે પરિસ્થિતિ ઉદ્ભવી હતી એને ધ્યાનમાં રાખી અને અમે જે સુધારો કર્યો વટહુકમ દ્વારા કે કોઈ અશાંત સ્થિતિ હોય, દાખલા કે ગામડાઓમાં કોઈ વર્ગ વિગ્રહ થાય એવી સ્થિતિ હોય. તમે જ્યારે આ બધી પાટીદાર આંદોલનની વાત કરો છો ત્યારે સુધીરભાઈ, મારે આપને એ પણ ધ્યાન દોરવું છે કે કોંગ્રેસ પોતે પડદા પાછળ નેતાઓ કામ કરે છે. કોંગ્રેસના કેટલાક લોકો ખુલ્લી રીતે પણ વર્ગ વિગ્રહ ઊભો થાય એવા પ્રકારના પ્રયત્નો કરે છે. તો અમે ઈચ્છતા હતા કે ચૂંટણીમાં વર્ગ વિગ્રહ ન થાય, ગુજરાતમાં અશાંત વાતાવરણ ન થાય, એ માટે એકાદ મહિનો જો ચૂંટણી વહેલી મોડી થાય તો એમાં કંઈ મોટો પ્રશ્ન થવાનો નહોતો. પણ કોર્ટને હાઈકોર્ટને પોતાની રીતે જે યોગ્ય લાગ્યું એ એમણે આદેશ કર્યો છે. 2002ની પરિસ્થિતિ હતી એવું સરકારનું અવલોકન હતું જેને કોર્ટે માન્ય નથી રાખ્યું. તો હવે જ્યારે કોર્ટે કીધું છે ચૂંટણી કરવાની, તો એ પરિસ્થિતિ વચ્ચે પણ ચૂંટણી કરશો? એ પરિસ્થિતિ બદલાઈ જશે? હવે જ્યારે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે ત્યારે એના અનુસંધાનમાં કેવી કાર્યવાહી કરવી, ક્યારે કરવી એ રાજ્ય ચૂંટણી પંચને કરવાની છે અને સમયસર એની મર્યાદામાં ચૂંટણી પંચ કાયદો, વ્યવસ્થા અને ન્યાયતંત્રનો હુકમ બધાનો પરામર્શ સંકલન કરી એમની રીતે યોગ્ય નિર્ણય કરશે એવું મને લાગે છે. આપને પણ બધું એમને વ્યવસ્થાઓ પૂરી પાડવાની હશે, એ બધામાં પહોંચી વળશે સરકાર? નહીં, રાજ્ય સરકારની જવાબદારી છે કે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે જ જો ચૂંટણી કરવાની થાય તો બિલકુલ દિવાળી, બેસતા વર્ષના તહેવારોમાં જ આ ચૂંટણી કરવી પડે એવી સ્થિતિ છે. રાજ્ય સરકારના
હજારો કર્મચારીઓને ચૂંટણીમાં જોડવા પડે છે. શિક્ષકો હોય, તલાટીઓ હોય, અન્ય સરકારી કર્મચારીઓ હોય, પોલીસ કર્મચારીઓ હોય, એમને જોડવા પડે છે. હજારો બૂથ ઉપર ચૂંટણી વ્યવસ્થા કરવી પડે. સાથે સાથે અન્ય જે સ્લીપો વગેરે વેચવાનું પણ હવે જ્યારે આ બધું સરકારે સ્વીકાર્યું છે એ વ્યવસ્થા કરવી પડે. અને એના કરતાં પણ વિશેષ 3 કરોડ નાગરિકો આ ચૂંટણીમાં પોતાના મતનો ઉપયોગ કરવાના છે. કોઈ તાલુકા પંચાયત, કોઈ જિલ્લા પંચાયત, કોઈ નગરપાલિકા, કોઈ મહાનગરપાલિકા. હવે 3 કરોડ ગુજરાતીઓ જ્યારે દિવાળી અને બેસતું વર્ષ, નૂતન વર્ષ એ આપણો ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર હોય, એને ધ્યાનમાં રાખ્યા સિવાય જો ચૂંટણી કરવામાં આવે તો મતદાન ઘણું ઓછું થઈ શકે, કર્મચારીઓમાં પણ નારાજગી થાય. એ માટે અમે ચૂંટણી પંચને પણ વિનંતી કરી છે. નામદાર હાઈકોર્ટમાં પણ અમારા વકીલે વિનંતી કરી હતી કે આ તહેવારો છે અને 3 કરોડ મતદારો ગુજરાતીઓ મતદાન કરવાના છે, તો બધાને અનુકૂળ થાય એવો તહેવારોનો સમય પૂર્ણ થયા બાદ જો ચૂંટણી કરવામાં આવે તો ગુજરાત સરકાર એમાં સંમત છે. 3 વટહુકમોની અંદર પાછળ હાઈકોર્ટમાં આ પ્રકારના જો અવલોકનો હોય ને સરકારને નીચા જોણું થયું હોય તો સરકારને પણ સલાહ ઉચ્ચ સ્તરે આપને મુખ્યમંત્રીને જે સલાહ દેનારા છે, વહીવટી અધિકારી હશે, રાજકીય લીગલ છે, તો એ સલાહો ખોટી ન મળી કહેવાય. દરેક રાજ્ય સરકાર પોતાના બંધારણ પ્રમાણે અધિકારથી જે કાયદાકીય સત્તાઓ મળી છે એનો ઉપયોગ કરી શકે છે. ન્યાયતંત્રનો પોતાનો અધિકાર છે. મારી વાત સાંભળો. દરેકને જોવાની દ્રષ્ટિ જુદી હોય, ન્યાયતંત્રની દ્રષ્ટિ જુદી હોય. આવા નિર્ણયો જ્યારે સરકાર લીધા હશે ત્યારે આપના સ્તરે, વહીવટી અધિકારીઓના સ્તરે, પછી પક્ષના લીગલ ડિપાર્ટમેન્ટ જોતાના સ્તરે એ બધા વિચારો થયા. સુધીરભાઈ, અમને અમારો નિર્ણય અમને સાચો જ લાગે. અમે બરોબર ચર્ચા વિચારણા કરી, ગુજરાતની શાંતિ, સલામતી, એકતા, પ્રગતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યા હોય. એટલે અમે એવી રીતે વ્યવસ્થા કરી હોય અને નામદાર હાઈકોર્ટને પોતાને એમ દ્રષ્ટિકોણ લાગે કે આમાં આ નિયમનો કાયદાનો ભંગ થયો છે તો એમની દ્રષ્ટિથી એ આદેશ આપે. તો દરેક પોતાની રીતે સાચા હોય છે. આર્થિક પેકેજ આપે 1000 કરોડ જેટલું આપ્યા પછી પણ પાટીદાર અનામત આંદોલનનો રોષ શમવામાં સરકાર નિષ્ફળ રહી છે. આ બાબતે શું? પહેલું તો આપને કોઈ આ પેકેજ નથી. પેકેજ વન ટાઈમ હોય. ઓકે, આ યોજના છે. ઓકે, ચૂંટણી સામે છે ત્યારે રાજકીય લાભ મળશે આપને? નહીં, ફરી આપને કહું કે દરેક વસ્તુ અમે રાજકીય રીતે નથી કરતા. લોકશાહીમાં ચૂંટણી તો 5-5 વર્ષે દરેક સંસ્થાની આવવાની છે, પણ એ દરમિયાન જેને તક મળી હોય, જે સત્તા ઉપર હોય, એને અનુલક્ષીને જે કામ કરવાનું હોય, એ વિકાસનું, પ્રગતિનું, લોકોની સુવિધાનું, એ બધું અમે સતત કરી કીધી. પણ ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય એ અમારું લક્ષ્ય છે. અને ગુજરાત દેશમાં પ્રથમ નંબરનું રાજ્ય છે અને હજુ એમાં વધારો થાય, એ કક્ષાનું કામ થાય, એ અમારો પ્રયત્ન છે. તો હાલનું ચૂંટણી ચિત્ર હવે કેવું લાગે છે આપને? અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે જે કટિબદ્ધતાથી, જે નિષ્ઠાથી ગુજરાતનો વિકાસ કરીએ છીએ, બધાને લાભ મળે, ગુજરાતમાં રોજગારી વધે, ગુજરાતમાં ઉદ્યોગો વધે, ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતમાં શિક્ષણની સારામાં સારી સુવિધાઓ પ્રાપ્ત થાય. મુખ્ય મુદ્દાઓ એ બધું જ કામ અમે જે કર્યું છે. મુખ્ય મુદ્દામાં તો જે ગામડાઓમાં ભૂતકાળમાં 5, 10, 15 વર્ષ પહેલાં કોંગ્રેસના શાસનમાં પીવાનું પાણી નહોતું, રસ્તા નહોતા, શાળાના રૂમ નહોતા, શિક્ષકો નહોતા, કોઈ વ્યવસ્થા નહોતી, ગામડામાં 24 કલાક વીજળી નહોતી મળતી, એ બધું જે ભૂતકાળ હતો ગુજરાતનો, નવી પેઢીએ તો આ બધું જોયું જ નથી. અમને આનંદ છે કે ગુજરાતની પ્રજાએ છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પક્ષમાં સતત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રશ્ન બન્યો છે. એ પ્રશ્નને અમે અવગણના નથી કરતા, પણ અમને વિશ્વાસ છે કે જે ગુજરાતની જ્ઞાતિ સમાજો છે, ગુજરાતના જે યુવાનો છે, એ ભલે એમની લાગણી છે, અમે સ્વીકારીએ છીએ, પણ ગુજરાતના વિશાળ હિતમાં આજે અમે જ્યારે બધું જ સારી રીતે કરી રહ્યા છીએ ત્યારે કદાચ શક્ય છે કે નાની મોટી અમારા તરફથી પણ કોઈ ભૂલચૂક થઈ હોય, કોઈ તકલીફ થઈ હોય તો એને સુધારવાનો અમે સંપૂર્ણ પ્રયત્ન કરીએ છીએ. અમે પ્રજાની વાત, કાર્યકરોની વાત અને સમાજની વાતો સ્વીકારી અમારાથી જેટલું શક્ય છે એ બધું જ કરવા માટે જ્યારે પ્રયત્નશીલ છીએ, ત્યારે મને વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા અમારી વાતને ચોક્કસ સ્વીકારશે અને ભારતીય જનતા પક્ષને આગામી સમયમાં પણ
ગુજરાતની પ્રજા સમર્થન આપશે. પક્ષની કેટલાક સિનિયર નેતાઓની લાગણી છે કે એમનો ઉપયોગ બરાબર નથી થતો એટલે નિષ્ક્રિય છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા 5000 કરતાં વધુ હોદ્દેદારો છે. આ બધા જ ભારતીય જનતા પક્ષના છે. બધા જ સાથે મળીને કામ કરીએ છીએ. દરેક સાથે અમે જરૂરિયાત પ્રમાણે સંકલન કરીએ છીએ, પરામર્શ કરીએ છીએ અને એમના માર્ગદર્શનથી, એમના પ્રોત્સાહનથી અમે કામ કરીએ છીએ. આપણે હું પક્ષાપક્ષીથી પર એક પ્રશ્ન પૂછવા માંગુ જે પ્રજાને સ્પર્શતો છે. લોકસભાની છેલ્લી ચૂંટણી થઈ એની પહેલા મોંઘવારીનો મુદ્દો પણ ચૂંટણીના મેદાનમાં હતો. મારે ખાલી એ જાણવું છે કે દેશમાં કે રાજ્યમાં મોંઘવારી વધે તો એ જવાબદારી કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની હોય? એ સ્વાભાવિક રીતે જે પગલાંથી મોંઘવારી વધે એ પગલું લેવાની સત્તા કોને છે? દાખલા તરીકે આયાત નિકાસનો કોઈ નિર્ણય થાય અને એના કારણે કોઈ ભૂલ થાય ને મોંઘવારી વધે તો એ નિર્ણય કરનારની જવાબદારી કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની? સાહેબ એ કયો જે નીતિ નિર્ધારણ જે કક્ષાએ થતું હોય એની જવાબદારી થાય. તો અત્યારે જે મોંઘવારી વધી છે તુવેરની દાળ, તો એને માટે રાજ્ય સરકાર જવાબદાર કે કેન્દ્ર સરકાર? એમાં સૌથી પહેલું તો કુદરતી પરિબળ મોટામાં મોટું એમાં જવાબદાર છે. વરસાદ નિયમિત ના પડે, પૂરતો ના પડે. શાકભાજી, મારી વાત સાંભળો. વરસાદ જે સારો થયો એનો પાક હવે આવશે. હું તો ગામડામાંથી, ખેડૂતો વચ્ચેથી, અનુભવમાંથી આવું છું. 40 વર્ષથી હું પ્રજાની વચ્ચે રહીને કામ કરું છું. ઘણી વખતે એટલો વિપુલ માત્રામાં પાક થાય, વરસાદ પણ સારો હોય, સિઝન સારી હોય તો ખેડૂતોને કોઈ ખરીદનાર ગ્રાહક ના મળે. કેટલાક રાજ્યોમાં અત્યારે કેન્દ્ર સરકારે દરોડા પાડ્યા, આપણા રાજ્યની અંદર હજી નથી પડ્યા. એને કઈ રીતે જોઈ શકાય? આપણે આપણા પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહજીએ તાજેતરમાં જ આની મિટિંગ બોલાવી અને ગુજરાતના જે વેપારીઓ છે, આયાતકારો છે, આજે ગુજરાતમાં મોટા પ્રમાણમાં કઠોળની દાળોની આયાત થાય છે અને એની પ્રોસેસ આપણા ત્યાં થાય છે, પછી એ બજારમાં વેપાર માટે, વેચાણ માટે મુકાય છે. તો એ માલ વધુ મોટા પ્રમાણમાં ઝડપથી આયાત થાય, માર્જિન ઓછું થઈ જાય, કોઈ પણ પ્રકારની સંગ્રહખોરી ના થાય. હંમેશા જ્યારે ભાવ વધે ત્યારે સંગ્રહખોરી ઉપર પહેલું નિયંત્રણ લાવવું જોઈએ. તો અમારી સરકાર પણ સંગ્રહખોરી ના થાય એ માટે કેન્દ્ર સરકારે પણ મોટા પ્રમાણમાં પ્રયત્નો કર્યા છે, દરોડા પાડ્યા છે. 2 મહિનાની અંદર નવો પાક પણ બજારમાં આવશે અને કેન્દ્ર સરકાર જે આયાત કરી રહી છે એ પ્રમાણે લગભગ 5000 ટન કરતાં વધુ દાળ દેશમાં આવી ચૂકી છે. બીજી દાળ આવી રહી છે. એટલે આ બધું સતત ચાલતું હોય છે. એટલે ક્યાંય સંકલન ના થયું હોય તો ભાવ વધારો થઈ શકે છે. મને હવે છેલ્લો પ્રશ્ન પૂછવો છે જેમાં 2 બાબતો છે. છેલ્લો પ્રશ્ન નીતિનભાઈ, કે પાટીદાર આંદોલનની છાયામાંથી ગુજરાત ક્યારે બહાર નીકળી જશે? એક એ, અને બીજું તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર કેટલી પાલિકાઓ આપ કબજે કરશો એવું લાગે છે? મેં કહ્યું, અમને તો ગુજરાતની પ્રજામાં સંપૂર્ણ વિશ્વાસ છે. કાર્યકરો, નાગરિકો, વડીલો, યુવાનો બધા સમજુ પ્રજા છે ગુજરાતની. ત્યારે આ જે પ્રશ્ન આવ્યો છે એ મને વિશ્વાસ છે કે અમારી જે આ યોજના મુખ્યમંત્રી આનંદીબેને પ્રજા સમક્ષ મૂકી છે તેજસ્વી વિદ્યાર્થીઓ માટેની, એ યોજના અમારી અમે વધુમાં વધુ પ્રચાર કરી દરેકને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અમારાથી આ થાય એવું છે. વર્ષે 1000 કરોડ નહીં, ભવિષ્યમાં વધુ રકમ ખર્ચ કરવી પડે સરકાર તરફથી ગુજરાતની યુવા પેઢી માટે, તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દી કરવા માટે. તો સરકાર હંમેશા ઉદારતાથી તૈયાર છે. ભૂતકાળમાં કોંગ્રેસે આ પ્રકારનું કશું નથી કર્યું. કોંગ્રેસવાળાને કોઈ બાબતમાં બોલવાનો હક નથી, કારણ કે 50% અનામત કરી હોય તો કોંગ્રેસના શાસનમાં કરી છે. એ વખતે કોંગ્રેસે કોઈ એવો વિચાર નહોતો કર્યો કે બ્રાહ્મણમાં પણ ગરીબ હોઈ શકે, પટેલમાં પણ આર્થિક રીતે ગરીબ હોઈ શકે, ક્ષત્રિય પણ ગરીબ હોઈ શકે, અને એમણે 50% અનામત નિશ્ચિત કરી દીધી છે. ત્યારે એમણે જે વિચાર કોંગ્રેસે નહોતો કર્યો એ વિચાર હવે અમે ભારતીય જનતા પક્ષે આ આંદોલન દ્વારા જ્યારે લોક લાગણી અમારી ધ્યાન ઉપર આવી, બધાની જે લાગણી હતી કે યુવકો જે આપણા દીકરા દીકરીઓ છે, તેજસ્વી કારકિર્દી જેમણે પ્રાપ્ત કરી છે, એમના માટે કંઈક કરવું જોઈએ. અને અમે બધાએ સરકારમાં, કેબિનેટમાં, પક્ષમાં, મુખ્યમંત્રી સમક્ષ બધાએ ચર્ચા વિચારણા કરી અને આપણી જે અમારી જે આ યોજના અમે અમલમાં મૂકી, આ યુવા સ્વાવલંબન યોજના, એ
અમે લોકોને સમજાવીશું છું. આપ અમારા દર્શકોને કંઈ કહેવા ઈચ્છતા હો તો કહો. દર્શક મિત્રોને તમારી એટલી લાગણીને વિનંતી છે કે ગુજરાત આપણું છે. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત આપણે કહીએ છીએ. માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણે ગુજરાતી તરીકે દેશના વડાપ્રધાન બન્યા હોય અને દુનિયાભરમાં નરેન્દ્રભાઈએ જ્યાં જ્યાં પ્રવાસ કર્યો ત્યાં લાખો ગુજરાતીઓએ એક ગૌરવના પ્રતીક તરીકે આપણા વડાપ્રધાનને, આપણે ગુજરાતીને આવકાર્યા હોય અને ગુજરાતનો વિકાસ, પ્રગતિ, ખેડૂતો માટે, ઉદ્યોગો માટે, સર્વિસ સેક્ટરમાં, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જ્યારે આપણે બધા સાથે મળીને કરી રહ્યા હોઈએ ત્યારે આપણે નાના મોટા આપણા પ્રશ્નો હોઈ શકે, આપણી માગણી હોઈ શકે, આપણે ઘરનો પ્રશ્ન ઘરમાં ઉકેલીએ અને ગુજરાતનો વિકાસ અને પ્રગતિ સાથે મળીને કરીએ અને આપણે ગુજરાતને બધી જ રીતે જ્યારે સ્વનિર્ભર અને સ્વમાનીને ગૌરવશાળી બનાવવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપ પણ દરેક પ્રસંગોએ અમને સહકાર આપશો. નીતિનભાઈ, અમારો ઓફ ધ રેકોર્ડના મંચ ઉપર આપ આવ્યા, અહીંયા પધારે, અમારી સાથે ઓફ ધ રેકોર્ડ વાતો કરી, બળે આપનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ થેન્ક યુ.